ભગવતી પાર્વતી ભગવાન શંકરને પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોઈ. પાર્વતીજી આ બિંદુ પ્રિયા ચંચુલેને પોતાની સખી બનાવી. તો જગદંબાની જો સખી બનવું હોય ને તો શિવ પુરાણ શ્રવણ કરવાનું, ભગવાનની ભક્તિ કરવાની. તો જેમ ચંચુલા વ્યભિચાર કરતા હતા તે છતાં પાર્વતીના સખી થયા. આજે પાર્વતીએ સખી બનાવ્યા. તો જગદંબા એને પ્રસન્ન કરવા હોય તો પણ આ શ્રવણ કરવો. સખી થયા છે. સૂતજી સૌનકાદી ઋષિ બન્યા ને મહાત્માની કથા 5મા અધ્યાયમાં કહે છે. શું કહે છે કે એક દિવસે ચંચુલા એ જગદંબા ઉમાદેવીને પ્રણામ કરી અને હાથ જોડી અને જગદંબાની ઉત્તમ સ્તુતિ કરે છે. ચંચુલા જગદંબાની સ્તુતિ કરે એ આ 5મા મહાત્માના 5મા અધ્યાયના 4થો, 5મો અને 6થો આ 3 શ્લોકમાં જગદંબાની ઉત્તમ સ્તુતિ કરે. ગિરિજે સ્કંદ માતસ્ત્વં સેવિતા સર્વદા નરે સર્વ સૌખ્ય પ્રદે શંભો પ્રિય બ્રહ્મ સ્વરૂપિણી વિષ્ણુ ગિરિજે સ્કંદ માતસ્ત્વં સેવિતા સર્વદા નરે સર્વ સૌખ્ય પ્રદે શંભો પ્રિય બ્રહ્મ સ્વરૂપિણી વિષ્ણુ બ્રહ્માદિ સંસેવ્યા સગુણા નિર્ગુણાનિ ચ સ્વમાદ્ય પ્રકૃતિ સૂક્ષ્મા સચ્ચિદાનંદ રૂપિણી આ સૃષ્ટિ સ્થિતિ લય કરી ત્રિગુણા ત્રિપુરાદયા બ્રહ્મ વિષ્ણુ મહેશાના સો પ્રતિષ્ઠા કરા સુપ્રતિષ્ઠા કરા પરા. સો પ્રતિષ્ઠા કરા પરા. ઉત્તમ ચંચુલા જગદંબાની ઉત્તમ સ્તુતિ કરે છે. આ ચંચુલા પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે ગિરિરાજ નંદિની, હે સ્કંદ માતા. ગિરિરાજ એટલે ગિરિનો રાજા, પર્વતનો રાજા હિમાલય એની પુત્રી. હે સ્કંદ માતા એટલે 6 મુખવાળા સ્કંદ કાર્તિકેયના માતા. ગિરિજે સ્કંદ માતસ્ત્વં સેવિતા સર્વદા નરૈઃ. સર્વદાને માટે બધા જ જીવો એ તમારી સેવા કરે છે, પૂજા કરે છે. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓને એના પણ આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો. તમે જ સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો અને જ્યારે સમય થાય ને ત્યારે સંહાર કરો છો. આપણને બધા વિચાર આવે કે આ ચંચુલા માતાજીને શું કહે છે કે તમારી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આરાધના કરે છે. એટલે કહેશે કે ગણિતમાં કહેશે કે મહાદેવજી મોટા છે, બધા જ ભગવાન મહાદેવજીની પૂજા કરે. ગણિતમાં મહારાજ કહેશે કે જગદંબા તમે મોટા છો, બ્રહ્મા વિષ્ણુ મહેશ જગદંબાની આરાધના કરે. કોઈક વાર કહેશે વિષ્ણુ ભગવાન મોટા છે, બધા જ દેવતાઓ એમની આરાધના કરે. આ મોટી કથા છે. આપણે કલ્પની કથામાં શ્રવણ કરીશું, પણ એક જ વસ્તુ સમજીએ કે જ્યારે અલગ અલગ પ્રકારના કલ્પો બતાવે છે. અલગ અલગ કલ્પ. મહાકાલ નામનો કલ્પ હતો ને ત્યારે શિવજી એ પ્રધાન હતા, બધા જ એમની આરાધના કરવા લાગ્યા. જગદંબાનો જ્યારે કલ્પ હતો ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ જગદંબાનું આરાધન કરે. વિધિ હરિ ગિરિશા રાધિતા લંકરોતુ. વિધિ હરિ ગિરીશ બ્રહ્મા વિષ્ણુ મહેશ જગદંબાનું આરાધન કરે. એ જગદંબાના મણીના દ્વીપની અંદર. એટલે દરેક વખતે અત્યારે
ભગવાન વિષ્ણુનો કલ્પ ચાલે તો વિષ્ણુ ભગવાન પ્રધાન, બધા જ દેવતાઓ એમની પૂજા કરે. આજે ચંચુલા એ જગદંબાની ઉત્તમ સ્તુતિ કરે કે જગદંબા તમે સૃષ્ટિનું સર્જન પાલન ને સંહાર કરો છો. હે પરાશક્તિ, હું તમારી ઉત્તમ સ્તુતિ કરું છું. આપ કેવા છો? તો કહે છે ત્વમાદ્યા પ્રકૃતિ સૂક્ષ્મા સચ્ચિદાનંદ રૂપિણી. જગદંબા કેવા છે? સચ્ચિદાનંદ રૂપિણી. તો સત એટલે શું? શાશ્વત. જ્યારે બ્રહ્માંડમાં કશું નતું ત્યારે જગદંબા હતા. બધા છે ત્યારે પણ જગદંબા છે, અને જ્યારે કશું નહીં હોય ને ત્યારે જગદંબા જ રહેવાના. એ શાશ્વત કહેવાય. જો ભગવાન શાશ્વત છે, જગદંબા શાશ્વત છે, તો દેખાતા કેમ નથી? દેખાવા જોઈએ ને આપણને. ભગવાન તો છે જ, પણ આપણને દેખાતા નથી. ભગવાન ભક્ત પ્રહલાદની રક્ષા માટે થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. તો ભગવાન ક્યાં? તો જ્યાં ભક્ત કહે ને ત્યાં ભગવાન. એટલું યાદ રાખવાનું. એક ભાઈને ઊભા થઈને આવ્યા, મહારાજ ભગવાન ક્યાં છે? બતાવો બતાવો મને. ભગવાન તમે કહો છો દેખાય છે, દેખે બતાવો. તો પેલા એક લપડાક લગાવી દીધી. પેલા બે ચીજો હાથ પકડીને, કેમ ભાઈ શું થયું? એટલે ભગવાનને તમે બતાવીને ઉપરથી મને આવું મારવાનું તમારે? પણ શું થયું? અરે જુઓ મને દુખાવો થાય છે, જુઓ મને. તો કે છે તારો દુખાવો ક્યાં છે? મને દુખાવો બતાવી. ચાલ, દુખાવો દેખાય ના દેખાય? ભગવાન છે. શ્રદ્ધા હોય તો ભગવાન છે ને છે, તો જ આપણે બધું કરી શકીએ છીએ. આ શાશ્વત જગદંબા, ચિત્ત સ્વરૂપે જગદંબા એ દરેકમાં બેઠેલી છે. ચિતિ રૂપે मे तद्व्याप्या स्थिता जगत् नमस्तस्यै 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 नमो नमः. જગદંબા એ ચેતના રૂપે પણ દરેકમાં છે. સત, ચિત્ત અને આનંદ. જગદંબા એ આનંદનું સ્વરૂપ છે. અને આનંદનું સ્વરૂપ છે ને એટલા જ માટે વલ્લભ ભટ્ટે જગદંબાનો આખો આનંદનો ગરબો લખી નાખ્યો. આયા જમુને આનંદ વાદ્ય ગળોમાં ગાવ ગરબા છંદ બહુચર માત કણોમાં અલવે પડપમ પાડયા છે આનીમાં કોઈ ચા પ્રતિપાડ. ઉત્તમ. આ વલ્લભ ભટ્ટે આનંદનો ગરબો. તો આપણે આનંદનો ગરબા કરવા માટે બેસી આજે ધારો કે તો આપણે મહાત્માની કથા એટલે કે 8 દિવસ કથા કરવી પડે. આપણે તો જગદંબાને યાદ કરી. જગદંબા કેવા છે? આનંદ સ્વરૂપિણી છે. દરેકને આનંદ જોઈએ છે, હા કે ભાઈ? કોઈને દુઃખ અશાંતિ જોઈતી નથી. દરેકને આનંદ જોઈએ. કેમ કે આપણે આનંદમાંથી પ્રગટ થયેલા છે. એટલા માટે દરેકને આનંદ જોઈએ. આ ચંચુલા જગદંબાની ઉત્તમ સ્તુતિ કરે કે હે જગદંબા, આપ મારું કલ્યાણ કરો. અને જગદંબા આની સ્તુતિથી આ ગિરિરાજ કુમાર પ્રસન્ન થયા. પ્રસન્ન થયા છે. અને જગદંબાની આપણા જેવા ભક્તો સ્તુતિ કરીએ. તો જગદંબાની આપણે પણ ઉત્તમ સ્તુતિ કરીએ. આ જગદંબા કેવા છે કે હે જગદંબા, હે વરદાન આપવા વાળી દેવી, હે ભગવતી, તમારો જય હો, તમારો જય હો. તમે પાપોને નષ્ટ કરવા વાળા છો.
હે જગદંબા તમે અનંત એ ફળ આપનારા છો, અનંત ફળ આપનારા છો. હે જગદંબા તમારી જય હો, તમારી જય હો. ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુફલ દે, જય સંભવિ સોમ કપાલ ધરે, પ્રણમામિ દેવી નરા. આ જગદંબા કેવા છે? તમારી જય હો. તમે શુંભ અને નિશુંભ એને તમે મુંડોને ધારણ કરવાના છો. જ્યારે જગદંબાએ ચંડ અને મુંડનો જ્યારે ઉદ્ધાર કર્યો ને ત્યારે જગદંબા એ ચામુંડા થયેલા. ચંડ અને મુંડને મારવાથી ચામુંડા. તો હે ભગવતી તમે શુંભ નિશુંભને ધારણ કરવા વાળા છો. તમારી જય હોય. તમે દરેક મનુષ્યની પીડાઓને પણ હરનારા છો, પીડાઓને. જગદંબા હું તને પ્રણામ કરું છું. જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે, જય પાવક ભૂષિત ભક્ત ભરે, જય ભૈરવ હરિ પરે, જય અંધક દૈત્ય વિશોષ. હે જગદંબા તમે મહિષાસુરનો પણ મર્દન કરવા વાળા છો. બધા જ લોકોના સમસ્ત પાપોને પણ જગદંબા એ તમે દૂર કરવા વાળા છો. બ્રહ્મા વિષ્ણુ સૂર્ય ઇન્દ્ર એ બધા પણ તમને નિત્ય માટે વંદન કરે છે, પ્રણામ કરે છે. હે જગદંબા તમારી જય હો, તમારી જય હો. જય મહિષ વિમર્દિની શૂલ કરે, જય લોક સમસ્ત પાપ હરે, જય દેવી પિતા વિષ્ણુ દે, જય ભાસ્કર સક્ર શિરો નમતે. સ્તુતિ કરતા કહે છે કે હે જગદંબા તમે સન્મુખ દ્વારા પણ તમે પૂજાઈ રહ્યા છો. ભગવાન શંકર અને કાર્તિકેય પણ એનાથી પણ તમે વંદિત થઈ રહ્યા છો. તમારી જય હો. સાગરની અંદર મળવા વાળી ગંગા રૂપીની દેવી તમારી જય હો, તમારી જય હો, તમારી જય. જય સર્વમુખ સાયુધ ઈશ્વરુતે, જય સાગર કામિની સંભુનુતે, જય દુઃખ દરિદ્ર વિનાશ કરે, જય પુત્ર કલત્ર વિવૃદ્ધિ કરે. જગદંબા તમે સમસ્ત શરીરધારીઓની અંદર ધારણ કરવા વાળા છો. સ્વર્ગ લોકના દર્શન કરવા વાળા અને દુઃખ હારીની હે જગદંબા તમે વ્યાધિ વિનાશીની છો. જીવનમાં આવતા વિઘ્નો દૂર કરવા વાળી છો. હે જગદંબા તમે કેવા છો? તો ભક્તને મોક્ષ આપવા વાળા છો. જય દેવી સમસ્ત શરીર ધરે, જય નાથ વિમર્શિની દુઃખ હરે, જય વ્યાધિ વિનાશિની મોક્ષ કરે, જય વાંછિત દાયિની સિદ્ધિ વરે, જય વાંછિત દાયિની સિદ્ધિ વરે, જય વાંછિત દાયિની સિદ્ધિ વરે. ઉત્તમ સ્તુતિ કરી છે આજે ચંચુલાએ. જગદંબા પ્રસન્ન થયા. બોલ તારે શું વરદાન જોઈએ? ચંચુલા કહેવા લાગ્યા જગદંબા મેં વ્યભિચાર કર્યો તે છતાં તમારા ચરણમાં બેઠી તમારી સખી બની. એક જ ઈચ્છા છે કે મારો પતિ પણ વ્યભિચારી હતો, એ ક્યાં છે અત્યારે? પ્રશ્ન પૂછે ત્યારે ચંચુલાને કહે છે જગદંબા કે સાંભળો, સુતે ભરતા બિંદુ ગાહવો મહાપાપી દુરાશયા, વેશ્યા ભોગી મહામૂઢો
મૃત્વા સ નરકં ગતઃ ભોક્તવા નરક દુઃખાની વિવિધાન્યમિતા સમાહ પાપે શેષેણ પાપાત્મા વિંધે જાત પિશાચકઃ ચંચલા સાંભળો, તારો બિંદુક નામનો પતિ છે ને એ બહુ મોટો પાપી હતો. મૃત્યુ પછી એ નરકમાં ગયો અને નરકમાંથી ત્યાર પછી દુઃખો ભોગવી બાકીના પાપ ભોગવવા માટે એ વિંધ્ય પર્વતની ઉપર મોટો પિશાચ થયો છે. ચંચુલા વિચાર કરે, મારો પતિ પિશાચ થયો છે. હે જગદંબા, હે મહાદેવી, મારી પર કૃપા કરો. આ મારા દુષ્ટ પતિનો તમે ઉદ્ધાર કરો. કયા ઉપાયથી મારા પતિનું આ દુર્ગતિ જે થયેલી છે એ દૂર થાય? ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા કે સાંભળો, શૃણુયાદ્યપિયો તે ભરતા પુણ્યામ શિવ કથામ પરામિસ્તિય દુર્ગતિમ સર્વા સદગતિમ પ્રાપ્નુયાદિતિ શૃણુયાદ યદિ તે ભરતા, જો તારો પતિ શ્રવણ કરે, શું? શિવ કથા પરમ શિવ કથા શ્રવણ કરશે તો એની દુર્ગતિ દૂર થઈ જશે અને એની સદગતિની પ્રાપ્તિ થઈ જશે. જગદંબાને કહે છે ચંચુલા, જગદંબા તમે જ કઈ કૃપા કરો ને મારા પતિને કથા સંભળાવવા માટેની વ્યવસ્થા કરો. ત્યારે જગદંબા